નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુજેડા પ્રાથમિક શાળા સીઆરસી વજેરિયા, જયેશ કુમાર કે બારિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે વર્ગ અને વર્ગમૂળ સ્વાધ્યાય 6.4 ના પીડીએફ નંબર 3 ની અંદર પાછા આપણે ભેગા થયા છે. બરાબર છે? ચાલો, દાખલા નંબર 5. દાખલા નંબર 5 ની અંદર શું કહે છે જુઓ તમે. નીચે આપેલી સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેનો સરવાળો, આ ખાસ યાદ રાખજો, જેનો સરવાળો આપેલ સંખ્યા સાથે કરવાથી, આપેલ સંખ્યા સાથે આપણે શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. કરવાથી મળતી નવી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા હોય. ઉપરાંત આ નવી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. બરાબર છે? એટલે આપણે શું કરવાનું છે? એક નાનામાં નાની એવી સંખ્યા શોધવાની છે અને એ સંખ્યાને આપણે આ સંખ્યાની અંદર ઉમેરવાની છે, સરવાળો કરવાનો છે અને નવી પૂર્ણ વર્ગ સંખ્યા શોધવાની છે. બરાબર છે? અને એનું પૂર્ણ વર્ગ હોય અને એનું વર્ગમૂળ પણ આપણે શોધવાનું છે. બરાબર? તો ચાલો આપણે પહેલા તમે પણ તમારું પાઠ્યપુસ્તક ખુલ્લું રાખજો. પાના નંબર 108 પર દાખલા નંબર 5. બરાબર છે? ચાલો, 525 નું આપણે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધી કાઢીએ. 525 ત્રણ સંખ્યાઓ એટલે એક સંખ્યા અને બે સંખ્યા, બે જૂથ બનાવવાના. કેટલા બનાવવાના? બે. ચાલો, હવે આપણે 5 છે, કેટલા વડે ભાગ ચલાવીશું? આપણે પેલા પ્રમાણે જોજો, 3 તારી 9, 9 વધી જશે તો 2 દુના 4, 2 દુના 4. ચાલો, 5 માંથી 4 જાય એટલે કેટલા વધશે? 1. બરાબર છે? ઉપરથી કેટલાની જોડી ઉતારીએ? 25. કેટલાની જોડી ઉતારીએ? 25. ચાલો, અહીં આપણે આ બાદબાકી કરી, અહીં સરવાળો વત્તા 2. 2 ને 2 કેટલા થયા? 4. બરાબર છે? ચાલો, 125 છે. અહીં આપણે શૂન્ય મૂકીએ, 40 મૂકીએ અને અંદાજ મેળવીએ તો કે 4 તારી 12. કેટલા થયા? 4 તારી 12. બરાબર? એટલે 4 તારી 12 એટલે 44 લઈએ. 44 ગુણ્યા 4. બરાબર? તો 4 ચોક 16 વધી 1, 4 ચોક 16 ને 17, 176 થઈ ગયા, વધી ગયા. 44 43 ગુણ્યા 3 કરીએ, 3 તારી 9, 4 તારી 12, 129 થયા, એ પણ વધી ગયા. તો આપણે શું કરવું પડશે? હવે 3 નહીં પણ કેટલા લેવા પડશે? 2 લેવા પડશે. તો 42 ગુણ્યા 2 કરીએ, 2 દુના 4, 2 ચોક 8, 84. એટલે 2 ભાગ ચલાવવો પડશે. 42 દુ કેટલા થયા? 84. બરાબર છે? 125 માંથી 84 બાદ કરી દઈએ. 1 અહીં 12, 8 ને 4 12, કેટલા વધ્યા? 41. આપણો શેષ કેટલો વધ્યો? 41. કેટલાય ભાગ ચાલ્યો? 2, તો વત્તા 2 બરાબર 44. બરાબર? તો આપણો શેષ કેટલો વધ્યો? તો કે 41. હવે તમે જુઓ, ભાગાકારની રીતે આપણે વર્ગમૂળ શોધીએ છીએ. 525 નું ભાગાકારની રીતે આપણે વર્ગમૂળ શોધીએ છીએ ત્યારે 41 શેષ વધે છે. તો આપણે લખીએ ભાગાકારની રીતે, ભાગાકારની રીતે વર્ગમૂળ શોધતા શું થાય છે? શેષ વધે છે. બરાબર છે? હવે તમે જો આ 525 છે એ 22 ના વર્ગ કરતા કેવા થયા? મોટા થયા. 22 ના વર્ગ કરતા કેવા છે? મોટા છે. કારણ કે શું થયું? શેષ વધ્યો છે. એટલે આપણે લખીએ કે તેથી 525 ગ્રેટર ધેન 22 નો વર્ગ. એટલે 22 ના વર્ગ કરતા 525 કેવા છે? મોટા છે. હું તમને વર્ગ કરીને બતાવું. જો 22 ગુણ્યા 22, અહીં 0,
2 दूना 4, 2 दूना 4, 2 दूना 4, 2 दूना 4, જો 4 8 4 22 નો વર્ગ કેટલો થયો? 484. કેટલો થયો? 484. આપણી પાસે સંખ્યા કેટલી છે? 525. તો 525 કેવા છે? 22 ના વર્ગ કરતા કેવા છે? મોટા છે. અને અહીં આપણને શું કીધું છે? આપણને કે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે આ સંખ્યાની અંદર આપણે શું કરવાની છે? એને ઉમેરવાની છે. અને એ સંખ્યા ઉમેરતા આપણી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા બનતી હોવી જોઈએ. તો હવે વિચારો 22 પછી કેટલા આવે? તો કે 23. તો આપણે લખીએ 22 પછીની સંખ્યા કેવી છે? 23 છે. બરાબર છે. ચાલો 23 નો વર્ગ કેટલો થાય? 23 નો વર્ગ આપણે કરીએ. 23 નો વર્ગ કેટલો થાય? કરી દઈએ. જો 23 ગુણ્યા 23 0 3 દુના 6 2 દુના 4 3 તારી 9 3 દુના 6 9 6 6 12 2 વધી 529 કેટલો થાય? 529. ચાલો 23 નો વર્ગ થાય છે 529. બરાબર છે. હવે આપણી પાસે કેટલી સંખ્યા આપી છે? જુઓ જો 525. કેટલી આપી છે? 525. આમ ઉમેરવાની સંખ્યા બરાબર. ચાલો કઈ આપણે સંખ્યા ઉમેરવી પડશે? તો કે 23 નો વર્ગ ઓછા કેટલા? તો કે 525. ચાલો 23 નો વર્ગ કેટલો છે? 529 ઓછા 525 બરાબર 529 માંથી 525 બાદ કરો એટલે 4. એટલે આપણે ઉમેરવાની સંખ્યા કઈ થઈ? 4. એટલે 525 ની અંદર આપણે કેટલા ઉમેરી દેવાના? 23. હવે 525 વત્તા 4 બરાબર કેટલા થયા? 529. બરાબર છે. કેટલા થયા? 529. અને 529 એ શું છે? 529 નું વર્ગમૂળ કેટલું છે? 23. કેટલું છે? 529 નું વર્ગમૂળ કેટલું છે? 23. એટલે આપણે જે પૂર્ણ વર્ગ સંખ્યા જોઈતી હતી એ પૂર્ણ વર્ગ સંખ્યા પણ આપણને મળી ગઈ અને એનું વર્ગમૂળ પણ આપણે શોધી કાઢ્યું. બરાબર છે. એટલે 525 માં નાનામાં નાની સંખ્યા, તેથી 525 માં નાનામાં નાની સંખ્યા 4 ઉમેરતા સંખ્યા પૂર્ણ વર્ગ બની. બરાબર છે. એટલે 525 ની અંદર આપણે કેટલા ઉમેર્યા? તો કે 4. તો સંખ્યા કઈ થઈ આપણી? 529. અને 529 નું વર્ગમૂળ કેટલું છે? 23. છે એકદમ સહેલું. ચાલો હવે હું તમને દાખલા નંબર 2 શીખવાડું. બરાબર ધ્યાન આપજો. 1-2 દાખલા તમને હું પ્રેક્ટિસ માટે આપીશ. બરાબર છે. એટલે ધ્યાન બરાબર આપજો. દાખલા નંબર 2. દાખલા નંબર 2 કયો છે? જુઓ જો 1750. 1750 બે 4 સંખ્યા હોય તો કેટલા કેટલાના જૂથ બનાવવાના? 2 ના. ચાલો 1750 17 છે તો તમે જો 4 ચોક 16 પાછું 25 વધી જાય એટલે 4 ચોક 16. 4 ચોક 16 ઓછા કરવાના. 7 માંથી 6 જાય એટલે 1. અહીં 0. ઉપરથી આખી સંખ્યા ઉતાર પાડો 150. બરાબર છે. 4 માં 4 ઉમેરો તો કેટલા થયા? 8. હવે આપણે 80 નો અંદાજ લગાવીએ. 8 × 8 8 દુ 16 8 તારી 24. બરાબર છે. તો આપણે 8 દુ 16 8 દુ 16
એ પણ વધી જશે, 160 થઈ જાય છે, એ પણ વધી જાય છે, બરાબર. તો આપણે ખાલી 8 એકુ 8 ચલાવવું પડશે, બરાબર. 81 એકુ 81 એકે ભાગ ચલાવવો પડશે, કારણ કે 80 દૂર કરવા જશું આપણે તો પણ કેટલા થાય છે? 160. આપણી પાસે છે અહીં 150, તો આપણે 81 એ ભાગ ચલાવીએ. 81 એકુ 81. ચાલો, આની શું કરવાની છે આપણે? બાદબાકી. ચાલો, હવે 150 ની અંદરથી આપણે 81 બાદ કરી દઈએ. 150 માંથી 81 બાદ કરીએ. અહીંથી 10 લઈ 4 વધે, અહીં 10 એટલે અહીં વધશે 9. કેટલા વધશે? 9. ચાલો, અહીંથી 10 લઈ 14, 8 ને 6 14, એટલે 14 માંથી 8 કાઢો તો 6 વધે, તો કેટલા વધ્યા? 69. તો 69 શું વધે છે? આપણો શેષ વધે છે. 69 આપણો શેષ વધ્યો, 1 વડે ભાગ ચલો એટલે વત્તા 1 બરાબર અહીં કેટલા થયા? 82. બરાબર છે. આટલી સમજ પડી ગઈ? હવે જો ભાગાકારની રીતે વર્ગમૂળ શોધતા શેષ વધે છે. ભાગાકારની રીતે આપણે વર્ગમૂળ શોધીએ છીએ તો શું વધે છે? શેષ વધે છે. હવે જુઓ તમે 1750 ગ્રેટર ધેન 41 નો વર્ગ. 41 ના વર્ગ કરતા 1750 કેવા છે? મોટા છે. બરાબર છે. કેમ? તો કે નીચે શેષ વધ્યો છે. બરાબર છે. ચાલો હું કરીને બતાવું. 41 નો વર્ગ કેટલો થાય? 41 ગુણ્યા 41. જો 4 એકુ 4, 4 ચોક 16, 1 1 ચોકુ 4, 1 8 6 1681. 41 નો વર્ગ કેટલો થાય? 1681. એમ કેટલા છે આપડા? 1750. એટલે 1750 કેવા છે? મોટા છે. બરાબર છે. હવે વિચારો 41 પછીની સંખ્યા કઈ છે? તો કે 41 પછીની સંખ્યા, 41 પછીની સંખ્યા કેટલી છે? 42. હવે 42 નો વર્ગ આપણે શોધી કાઢીએ. 42 નો વર્ગ બરાબર, ચાલો 42 ગુણ્યા 42, બે સંખ્યા એટલે 0, 4 ગુણા 8, 4 ચોક 16, 2 ગુણા 4, 4 ગુણા 8, 4 ના 4, 8 ને 8 16, 6 વધી 1, 6 ને 1 7, 1764. કેટલો વર્ગ થાય છે? 42 નો વર્ગ થાય છે આપણો 1742 નો વર્ગ થાય 1764. આમ ઉમેરવાની સંખ્યા બરાબર કેટલી થશે? ચાલો મને કહો. તો કે ઉમેરવાની સંખ્યા, તો કે 42 નો વર્ગ આપણે શોધ્યો. 42 નો વર્ગ માઈનસ આપણી સંખ્યા કઈ છે? 1750. ચાલો 42 નો વર્ગ કેટલો શોધ્યો? 1764 માઈનસ 1750. તો કેટલો જવાબ આવ્યો આપણો? 14. આપણે આ સંખ્યાની અંદર આપણે 14 ઉમેરવા પડે. બરાબર છે. હવે 1750 વત્તા 14 બરાબર કેટલા થાય? 1764. અને 1764 એ કોનું વર્ગમૂળ છે ખબર તમને? 42 નું. બરાબર છે. આમ 1750 માં નાનામાં નાની સંખ્યા કેટલી? તો કે 14. કેટલી? 14 ઉમેરતા સંખ્યા પૂર્ણ વર્ગ બને છે. એકદમ સહેલું. થોડુંક આપણે ધ્યાન આપવાની જરૂર છે. દાખલા એકદમ સહેલા છે. હવે દાખલા નંબર, આની પછી આપણે દાખલા નંબર 3 ની વાત કરીએ. દાખલા નંબર 3 શું છે?
દાખલા નંબર 3 છે ને 252 છે, એ તમે ટીક મારી રાખો તમારે ગણવા માટે, બરાબર છે, તમને થોડો સહેલો પડશે. હવે હું દાખલા નંબર 4 શીખવાડું છું. દાખલા નંબર 4, દાખલા નંબર છે 4 છે 1825. 1825. ચાલો બે ની જોડી બનાવો. 1825 18 છે તો તમે જો 4 ચોક 16, પાછું 25, તો 4 ચોક 16 ભાગ ચાલશે. 4 ચોક 16 કેટલા વધે? 2. બરાબર. ઉપરથી 25 ની જોડી ઉતારો એટલે 225. આમાં 4 છે, 4 માં બીજા 4 ઉમેરો એટલે કેટલા થઈ ગયા? 8. બરાબર છે. હવે આપણે 8 છે એટલે 80 નો અંદાજ લગાવીને ચાલો. 8 * 8 8 * 16 8 તારી 24 વધી જાય 240 થઈ જાય એટલે 82 * 2 કરી જોઈએ આપણે. 2 દુના 4 8 દુના 16 164 કેટલા થાય? 164. હવે 83 * 3 કરશું ને તો 3 તારી 9 અને 8 તારી 24 249 થશે, એ વધી જશે એટલે 82 દુ કેટલા થયા? 164. બરાબર. આની બાદબાકી કરો. 5 માંથી 4 જાય એટલે 1, અહીં 10 લો એટલે 12, 12 માંથી 6 જાય એટલે 6, 61. કેટલા આવ્યા? 61. શેષ કેટલી આવી આપણી? 61. આની અંદર 2 ઉમેર દો એટલે 84. બરાબર છે. ચાલો શેષ આપણી કેટલી આવી? તો કે 61. તો ભાગાકારની રીતે વર્ગમૂળ શોધતા શું થાય છે? શેષ વધે છે. અને શેષ વધે છે એટલે આ સંખ્યા કેવી છે? 1825 ગ્રેટર ધેન કોનો વર્ગ? તો કે 42 નો વર્ગ. 42 ના વર્ગ કરતા કેવી છે? 1825 કેવી છે? મોટી છે. બરાબર છે. હવે તમે જુઓ 42 પછી કઈ સંખ્યા આવે? તો કે 43. તો આપણે લખીએ 42 પછીની સંખ્યા, 42 પછીની સંખ્યા કેટલી છે? 43. તો 43 નો વર્ગ આપણે શોધી કાઢીએ. 43 નો વર્ગ બરાબર, ચાલો 43 * 43 કરી દઈએ. 0 4 તારી 12 2 વધી 1 4 ચોક 16 ને 1 17 3 તારી 9 3 ચોક 12 9 4 8 1849 કેટલું થાય છે? 1849. 1849 બરાબર છે. આ કોનો વર્ગ થયો? 43 નો. હવે આપણે શું કરવાનું છે? આની અંદર કોઈક સંખ્યા નાનામાં નાની આપણે સંખ્યા શું કરવાની છે? ઉમેરવાની છે. તો આપણે લખીએ કે ઉમેરવાની સંખ્યા, આમ ઉમેરવાની સંખ્યા બરાબર 43 નો વર્ગ માઈનસ કેટલા? 1825. 1825. 43 નો વર્ગ કેટલો થયો? તો કે 1849 માઈનસ 1825. બરાબર છે. 1849 ની અંદરથી આપણે 1800 ને કેટલા? 25 એ શું કરવાના છે? બાદ કરવાના છે. તો કેટલો જવાબ આવશે? 24. કેટલો આવ્યો? 24. બરાબર છે. આમ હવે 1825 વત્તા કેટલા ઉમેરવાના? 24. બરાબર જવાબ કેટલો આવશે? 1849. અને 1849 નું વર્ગમૂળ કેટલું થયું? 42 પછી કેટલા? તો કે 43. બરાબર છે. આમ 1825 માં ઉમેરવાની નાનામાં નાની સંખ્યા કેટલી છે? 24 છે. બરાબર છે. સહેલામાં સહેલો દાખલો. હવે એની પછીનો જે 6412 વાળો દાખલો છે એને ટીક માર દો. એ તમારે જાતે ગણવાનો છે. અને એક બીજો દાખલો છે 252. એ દાખલા એટલે કે દાખલા નંબર 3 અને દાખલા નંબર 5મો બરાબર 6412 એ બે દાખલા તમારે શું કરવાના છે?
જાતે કરવાના છે, બરાબર. તમારી પ્રેક્ટિસ માટે રવા દીધા છે. ચાલો હવે આપણે દાખલા નંબર 6 ની વાત કરવાની છે, બરાબર છે. ચાલો દાખલા નંબર 6 શું કહે છે? જો 441 મીટર ક્ષેત્રફળ વાળા ચોરસની બાજુનું માપ શોધો. સમજો કે આ ચોરસ છે અને આ એનું ક્ષેત્રફળ, વચ્ચેનું માપ એટલે એનું શું કહેવાય? એનું ક્ષેત્રફળ. એ કેટલું આપ્યું છે આપણને? 441 આપ્યું છે, 441 મીટર સ્ક્વેર, બરાબર. એનું ક્ષેત્રફળ આપ્યું છે. હવે આપણને આ બાજુનું માપ શોધવા કહે છે, પણ બાજુનું માપ આપણને ખબર નથી, એટલે આપણે ધારી લીધું કે ધારો કે ચોરસની બાજુની લંબાઈ x મીટર છે અને આપણને ખબર છે ચોરસની બધી બાજુઓ કેવી હોય? સરખી, બરાબર છે. હવે ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. ચલો લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે x ગુણ્યા x, x ગુણ્યા x. ચોરસનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? તો કે 441, બરાબર છે. ચાલો x અને x એટલે x નો વર્ગ બરાબર 441. આપણે એનો ક્રમ બદલી નાખીએ, x વર્ગ બરાબર 441, બરાબર છે. હવે આપણે મારે આની કિંમત શોધવાની છે, બાજુનું માપ. તો બાજુનું માપ મેં કયું લીધું છે? x લીધું છે, બરાબર છે. તો મારે x શોધવો હોય તો મારે શું કરવું પડે? બંને બાજુ વર્ગમૂળ લઈ લેવું પડે. x નો વર્ગ બરાબર 441. આ નિશાની દૂર થાય તો 441 નું વર્ગમૂળ કેટલું થાય એ આપણે શોધવું પડે, બરાબર છે. તો સમજો કે 20 નું વર્ગમૂળ થાય 2 દુના 4, 400. તો 21 નું આપણે વિચારીએ, 21 ગુણ્યા 21, 0, 2 એકુ 2, 2 દુ 4, 1 એકુ 1, 1 2 2. આવી ગયા 4. તો 441 નું વર્ગમૂળ કેટલું થયું? 21, બરાબર છે. મીટર. તો આ બાજુનું માપ કેટલું હશે? 21 મીટર, બરાબર. આમ ચોરસની બાજુનું માપ, ચોરસની બાજુનું માપ કેટલું હશે? 21 મીટર છે, બરાબર છે. કેટલું છે? 21 મીટર, બરાબર છે. આમ આપણે ક્ષેત્રફળ શોધવા કે તો કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. તો તમે અહીં 21 મૂકો અને 21 મૂકો, 21 ગુણ્યા 21 કરો, કેટલો જવાબ આવશે? 441, બરાબર છે. એકદમ સિમ્પલ દાખલો. હવે આપણે દાખલા નંબર 7, 8, 9 અને 10, 9 દાખલા છે. 7, 8 અને 9 એ આપણે નેક્સ્ટ પીરિયડની અંદર આપણે લઈશું. જેટલા દાખલા મેં શીખવાડ્યા છે એટલા દાખલાનો ધ્યાનથી વિડીયો જોજો અને વિડીયો જોયા પછી પોતાની જાતે આ દાખલો નોટની અંદર ગણવાનો પ્રયત્ન કરજો અને ભૂલ થાય તો ફરી એનો વિડીયો જોઈ લેજો, બરાબર છે. પરંતુ શાંતિથી ગણજો, બરાબર. ગણિત એક એવો વિષય છે કે આપણી પાસે પ્રેક્ટિસ માંગી લેશે. જેટલું તમે ગણિત વધારે ગણશો એટલો તમને વધારે ફાયદો થશે. ચાલો, ઓકે.